દ્વારકાધીશ મિત્ર કેમ છે બધા મજામાં? હું છું દેવભાઈ સાતલપુર. આજે નવું આયા રાખે માર્કેટમાં. હવે નવું બહુ ઘણું બધું આવ્યું છે. પેલું જયરાજ જાતાનો જે વિરોધ કરવા મળ્યા કે ભાઈ કેમ ગાડી લઈને અંદર ગયા, અને એમાં પીટડી તો ઘણાને તેલ પેટમાં રેડાયું. પીટડી તો મને એમ છે કે દાંત મોઢું ખોલતું નથી, એટલે મોઢું ખોલાવ્યા વગર રહેશે નહીં. અને રહી વાત અમુક સાધુ સંતને પણ પેટમાં તેલ રેડાયું. અમુકને લાગત તો ના જ કરે, અમુકને. બસ મારે એટલું કહેવું છે કે જુનાગઢનું નામ રાખ્યું હોય ને દેવા ચાપાએ રાખ્યું છે, અને એ જે જુનાગઢનું રાજ રાખ્યું હોય ને તો આહિરોએ રાખ્યું છે. એટલે આહિરોનો વિરોધ કરવા બંધ કરી દો. જ્યારે તમે જઈ શકો છો ને ત્યાં કણે એ આહિરોનો ઇતિહાસ છે, એટલે તમે આહિરોનો બંધ કરી નાખો વિરોધ કરવાનો. વાત રહી બીજી કે હમણાં વરાય પાછું કુંડની અંદર સાધુ સંત બાવા નાગા બાવા અંદર નાય તો એના અંદર એ પવિત્ર એક છે, તો એના અંદર બાઈને ભેગું ન પડે. પણ કીર્તિ પટેલ ડબકી મારી દીધી, અને પવિત્ર હોય તો બરાબર છે, પણ પવિત્ર વગર જો ડબકી મારી હોય તો આજે એ વિવાદમાં આવી ગઈ છે. અને એનું કામ જ એ છે ભાઈ, કીર્તિ પટેલનું ઘણી વખત આવી છે, એને કોઈ મતલબ જ નથી. એક ઓલી થઈ ગઈ છે શું કે નો સ્ટોપ મની પાવર જો એટલે મજા આવે એ કરે, એનો કામ એ છે. એને ઇજ્જત આબરૂ કે દેવનું આ કાંઈ નહીં. પણ હું તો કીર્તિને એમ કહું છું કે તારા ધંધા બંધ કરી દે, અને અમારા કાનડાનો જે તારા પાસે ફોટો હોય ને એ સાઈડમાં રાખી દે, તને સોંપતો નથી. પણ છતાં અમે તો કોને વિરોધ નથી કરતા, પણ આ જેને પેટમાં તેલ રેડાતા હોય ને જયરાજ જાતાનો વિરોધ કરવાનો બંધ કરી દેજો જે કરતા હોય. નકર મોટા મોટા મંદિર એમાં લાઈન તૂટતી હોય છે, ઘણી જગ્યાએ પાંસરા પડતું હોય, બધું થતું હોય છે. ત્યાં કણે મીડિયાવાળાને હું ચેલેન્જ આપું છું કે તમે મજા આવે ને એ જગ્યાએ ફોટા પાડવાનું બંધ કરીને જ્યાં પાડવાના છે ને એ જગ્યાએ પાડજો, અને જયરાજ જાતાનો વિરોધ બંધ કરી દેજો. અમે આહિરો છે એટલે આહિરનો ચારો ન હોય, આ ધ્યાન રાખજો. પટમાં પડ્યો પાણો હારો, પણ વટે ચડ્યો તો આહિર નથી હારો. એટલે હું બધાને જણાવું છું ખાસ કરીને કે આ વિડીયો શેર કરજો, અને વાત મારી ખોટી હોય તો કોમેન્ટ કરજો. કારણ કે આ પીંટુડીને તેલ રેડાયું, અમુકને તેલ રેડાયું છે. અને વાત રહી બીજી કે અમુક કીડ્યું કોમેન્ટ મારે છે ને મજા આવી વિડીયોમાં, નામ પીંટું લ્યો ને તેલ બીજાને રેડાય. એટલે આ જે કીડીને કોમેન્ટ મારે રહે ને એને કહેવાનું છે ખાસ કરીને કે ઘરની ધ્યાન રાખો. તમે જાઓ છો બારે અને વાંથી પડે કૂતરા. અમુક કીડીને જ કહું છું ધ્યાન રાખજો. જાતું છે વાડમાં ને ગરી જાય છે ગાંડમાં. આ મારે શબ્દ વરે બોલવા પડે છે ને મજબૂરીમાં, આ મને વરીને પાછા ના બોલવા પડે ને એટલા માટે જ કહું છું. અને હું હે ને જે વિડીયો પાછો જો મારી કોમેન્ટ મારીને મારા જે રોસ મારી લે વિડીયો ડિલીટ મારી દેજો, ને કે એના નામના જે વિડીયો આવશે ને એટલે તમારા મોઢામાંથી લારું પડતી ચાલુ થઈ જશે, અને હું કોઈનું સાંભળીશ નહીં. એટલે જય દ્વારકાધીશ. વિડીયો શેર કરજો. બાપ તો બાપ રહેગા, બાપ તો બાપ